હેલો હેલો ગુડ મોર્નિંગ. આપણે દ્વિક્રિયાની વાર્તા ચાલતી હતી, બરાબર ને? વચ્ચે એક વિધેયનો દાખલો હતો, પ્રતિવિધેયનો. એમાં થોડું કરેક્શન ને એ બધી વાત થઈ ને પછી એકાદ બે મિત્રો એના રિવ્યૂ આવ્યા ને એટલે એની થોડી વાત કરી લઉં છું. પહેલાં સ્વાધ્યાય 1.3 એનો 9મો દાખલો. એફ છે એ આર પ્લસથી સંવૃત્ત -5થી અનંત આવું વિધેય છે અને fx ઇક્વલ ટુ 9x² પ્લસ 6x - 5 આ વિધેય વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત કરવાનું છે. હવે એમાં થોડું જે કન્ફ્યુઝન, જે ગડબડ થતી હતી એનું કારણ શું હતું તમને કહું. આર પ્લસ છે ને એ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, પણ આ લોકોએ 8મા દાખલામાં આર પ્લસ એ તમામ અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે એ રીતે વ્યાખ્યાયિત કર્યો અને અહીંયા સ્પષ્ટ કર્યા વગર એનો ઉપયોગ કર્યો. ઇન જનરલ આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ, 0 કરતાં મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પણ આર પ્લસને 8મા દાખલામાં અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓના ગણ તરીકે લીધો અને એ વાત 9મા દાખલામાં એણે ચાલુ રાખી છે. 9મા દાખલાની રકમમાં સ્પષ્ટ નથી કર્યું, પણ એ વાત ત્યાં ચાલુ રાખી છે. હવે આપણે એની વાત કરીએ એક એક અને વ્યાપ્તની, પછી વ્યસ્ત વિધેયની બધી, બરાબર છે? તો પહેલાં આપણે એક એકની વાત કરીએ. એક એકમાં કોઈ ફેર નથી પડતો, પણ છતાંય આપણે આખી વાત જ પાછી કરી લઈએ. ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ r1 આર પ્લસ f of x ઇક્વલ ટુ f of x1 ઇક્વલ ટુ f of x2, તો 9x1² પ્લસ 6x1 - 5 ઇક્વલ ટુ 9x2² પ્લસ 6x2 - 5. -5 ડી જશે. 9 સહગુણકવાળા બે પદ ભેગા કરી દઈએ અને 6 સહગુણકવાળા બે પદ એ પણ ભેગા કરી દેશું. આના x1² - x2² ના બે અવયવ મળે ને, એટલે x1 - x2 કોમન કાઢીએ. અહીંયા શું વધશે? 9 × x1 પ્લસ x2 બીજો અવયવ અને પ્લસ 6 ઇક્વલ ટુ 0. એટલે આઈધર x1 ઇક્વલ ટુ x2 ઓર આ બીજા પદમાંથી x1 પ્લસ x2 -6/9 એટલે કે -2/3. પણ x1 અને x2 નો સરવાળો -2/3 શક્ય નહીં બને, પરંતુ x1 પ્લસ x2 શું કામ શક્ય નહીં બને? તો કે એ બે સંખ્યાઓ આર પ્લસમાં છે, અનઋણ વાસ્તવિક સંખ્યાઓ, ઋણ ન હોય તેવી, એટલે 0 અથવા 0 કરતાં મોટી. 0 કે તેથી મોટી કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો એ ઋણ ના થાય. એટલે x1 પ્લસ x2 ઇક્વલ ટુ -2/3 એ શક્ય નથી. એટલે ક્લિયરલી x1 બરાબર x2 મળે અને એટલે આપણું આ એક કામ પતી ગયું. વિધેય એક છે. હવે વ્યાપ્તની વાત કરવી છે. ધારો કે પ્રત્યેક y સહપ્રદેશ ગણમાં હોય, એના માટે fx બરાબર y
તો 9x² પ્લસ 6x માઇનસ 5 ઇક્વલ ટુ વાય. આપણે એમાંથી એક્સને કરતા બનાવવાના છે ને, પૂર્ણ વર્ગ પદ કરશું 9x² પ્લસ 6x પ્લસ 1, એક ઉમેરા એટલે એક બાદ કરશું તો 3x પ્લસ 1 સ્ક્વેર ઇક્વલ ટુ વાય પ્લસ 6. 3x પ્લસ 1 અંડર રૂટ વાય પ્લસ 6. એ ધન વર્ગમૂળ લઈએ છીએ. શું કામે? એક્સ જે ચલ છે ને એ 0 કે તેથી મોટી સંખ્યા છે, એટલે 3x પ્લસ 1 છે એ હંમેશા ધન જ થાય. 3x પ્લસ 1 એ ધન છે. એક્સને કરતા બનાવશું તો x ઇક્વલ ટુ રૂટ વાય પ્લસ 6 માઇનસ 1/3. વાયનું જે મૂલ્ય છે આ રૂટ વાય પ્લસ 6 રૂટમાં આવ્યા ને, પાછું એનું કારણ આપવું પડશે ને આપણે કે એ ધન છે. 0 હોય તો ચાલશે, ઋણ હોય તો નહીં ચાલે, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ એ વાસ્તવિક સંખ્યા થતું નથી. તો એની પણ આપણે વાત કરી લઈએ. હવે ક્લિયર કરીએ જ છીએ તો આખું કમ્પ્લીટ જ કરીએ કે ભાઈ એ ધન હતા. તો કે હા, શું કામે? આ ઉપરનું પદ તમે જુઓ, આ આખી વાત તમને વિગતે આપું અહીંયા, કારણ કે x બિલોંગ્સ ટુ r પ્લસ એટલે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આનો ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે ને, તો 3x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, તો 3x પ્લસ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, તો y પ્લસ 6 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, તો y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -5. એટલે બે કામ થઈ ગયા. વિસ્તાર કેવો હતો કે -5 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ઘણી વાર ટેલી થઈ ગઈ, અને તમે વર્ગમૂળમાં જે પદ મૂક્યું હતું એ ઋણ નથી. y પ્લસ 6નું મૂલ્ય કેવું છે? 1 કે તેથી મોટું. બરાબર ને? વર્ગ ના કર્યો, એમાં શું ફેર પડે? હાલો બસ, આના બરાબર y પ્લસ 6 થઈ ગયું. રેડી? ઓકે, હવે આપણે એક્સને કરતા બનાવીને લખીએ. રૂટમાં y પ્લસ 6 માઇનસ 1/3 બિલોંગ્સ ટુ r પ્લસ y પ્લસ 6ની કિંમત 1 કે તેથી મોટી, એટલે વર્ગમૂળ 1 કે તેથી મોટું થયું ને. 1નું વર્ગમૂળ 1 તો શું આવશે? 0. તો એક્સની કિંમત r પ્લસ તરીકે આપણે શું લેવાનું છે? 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે જ્યારે y પ્લસ 6નું મૂલ્ય 1 હશે ત્યારે એક્સની કિંમત 0 થશે, પણ y પ્લસ 6નું મૂલ્ય 1 કરતાં મોટું હશે તો એ મૂલ્ય કેવું મળશે? હંમેશા ધન. f ઓફ x ઇક્વલ ટુ f ઓફ, આપણે ગણી આપવાનું હતું ને, ગણી આપીએ. ચલો, શું ગણી આપવાનું હતું? એક્સનું પ્રતિબિંબ, તમે મેળવેલી એક્સની જે કિંમત છે એનું પ્રતિબિંબ કેટલું થાય છે? y. ઓકે, ચાલો અહીંયા મૂકશું, આમાં એક્સની જગ્યાએ મૂકશું ને. અચ્છા, આમાં મૂકવા હોય તોય ચાલે. ક્યાં? પૂર્ણ વર્ગ કર્યું ને તમે, 3x પ્લસ 1 સ્ક્વેર માઇનસ 6, એમાં એક્સની જગ્યાએ મૂકવા હોય તોય ચાલે. બે એક જ થયું ને. 3 ગુણ્યા એક્સની જગ્યાએ રૂટ y પ્લસ 6 -1/3 પ્લસ 1 એનો સ્ક્વેર અને -6. આ 3 ઉડી જવાના છે. બરાબર ને? એટલે શું આવશે? ના, આપણે મને લાગે છે લાસ્ટ ટાઈમ ગણ્યું ત્યારે મૂળ સૂત્રમાં કિંમત મૂકી હતી ને. આ પાછું અલગ ના પડી જવું જોઈએ. એટલે 9 ઇન્ટુ આનો વર્ગ રૂટ y પ્લસ 6 -1/3 એનો વર્ગ પ્લસ 6x
6 ગુણ્યા √y + 6 -1/3 અને -5. આ 3નો વર્ગ 9 થયો એટલે ઉડી ગયા. વર્ગનું વિસ્તરણ લખું છું. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, મધ્યમ પદ. અહીંયા 2 વૈતા, 2 થી ગુણી નાખીએ. 2√y + 6 -2 અને -5. હવે જુઓ જી શું વધે છે. આ 2 ઉડી ગયા. 6 ને 1 7, આ -7. હાલો આવડી ગયું. તો શું મળ્યું? y. તો f છે એ વ્યાપ્ત છે, માટે f વ્યસ્ત સંપન્ન છે અથવા f ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે કાંઈ કરવાનું જ નથી રહેતું, કારણ કે fx બરાબર y હોય તો x બરાબર શું હોય? f ઇન્વર્સ y. fx બરાબર y, પ્રતિવિધેયનું અસ્તિત્વ છે, તો f ઇન્વર્સ દ્વારા y નું પ્રતિબિંબ કેટલું? x. x ની કિંમત y ના સ્વરૂપમાં તમારી પાસે મેળવેલી છે, √y + 6 -1/3. અને આ જ વસ્તુ તમારે સાબિત કરી આપવાની હતી. ઓકે, એટલે એ કન્ફ્યુઝન નીકળી ગયું. એ કન્ફ્યુઝનનું કારણ શું? આ લોકોએ r+ છે એ હકીકતમાં નક્કી થયેલા સંકેત મુજબ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તમને યાદ છે ઘણી વખત આપણે r + યોગ 0 એમ કરતા હતા, 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો. પણ અહીંયા અનઋણ વાસ્તવિક સંખ્યાઓના ગણ તરીકે લીધો. અનઋણ વાસ્તવિક સંખ્યાઓ. હવે એ સ્પષ્ટતા 8મા દાખલામાં કરી હતી, 9માં ન કરીને ઉપયોગ કરી લીધો. એટલે આપણે શું કરતા હતા? r+ ને રૂટીન ધન વાસ્તવિક સંખ્યાઓના ગણ તરીકે કન્સિડર કરી અને આખી વાત એ કરતા હતા. ચાલો, હવે તમારું આ કન્ફ્યુઝન એ દૂર થઈ ગયું. આપણે દ્વિક્રિયાની વાત કરીએ છીએ, બરાબર ને? જોઈએ ક્યાં સુધી આપણું કામ થયું છે દ્વિક્રિયાનું. દ્વિક્રિયામાં 2 ગુણધર્મો આપણે કર્યા છે, 2 કરવાના છે, પણ આપણે દાખલા જે ગણતા હતા એમાં ક્યાં સુધી થયું છે જોઈ લઈએ. આઈ થિંક 4 દાખલા કર્યા છે, બરાબર. 5મા દાખલાની વાત આપણે એટલા માટે પૂરી કરી લઈએ કે એ જે 1.2 કોષ્ટક જે છે ચોથા દાખલાનું, એના જેવી વાત છે પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત દ્વિક્રિયા જેવું જ આ છે એવો પ્રશ્ન છે, એની સાથે રિલેટેડ છે. એટલે એ એક વાત પૂરી કરી લઈએ, પછી બાકીના જે 2 ગુણધર્મો આપણે શીખવાના છે એની વાત કરીશું. એક ગણ આપ્યો છે 1 2 3 4 5. ધારો કે એને આપણે એ કહીએ. ગણ એ 1 2 3 4 5 પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે આ રીતે: a∗b બરાબર a અને b નો ગુસા. a અને b નો ગુસા. ક્રિયા સ્ટાર એ ઉપરના પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત દ્વિક્રિયા જેવી જ છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો પછી આપણે આના માટે એક કોષ્ટક જ બનાવી નાખીએ. આ દ્વિક્રિયા માટે ક્રિયા કોષ્ટક, દ્વિક્રિયા કોષ્ટક અથવા ટૂંકમાં ક્રિયા કોષ્ટક. દ્વિક્રિયા કેટલા ઘટકો છે? 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. ઓકે, 1 અને 1 નો લસા કેટલો? 1. સોરી, ગુસા. 1 અને 2 નો ગુસા 1. ગુસા છે 1 અને 3 તો 1. 1 અને 4 હોય તો 1, અને 5 હોય તો 1. 2 અને 1 હોય તો 1.
1 અને 2નો ગુસા 1 થાય તો 1 અને 2નો ગુસા 1 જ થાય ને. અચ્છા, 2 અને 2નો 2, 2 અને 3માં 1, 2 અને 4માં 2, 2 અને 5માં 1. પાછું જોજો, આપણે લસા નથી લેતા, ગુસા કરીએ છીએ. ભૂલી ગયા છો, યાદ કરજો બરાબર. 3નો 1 સાથે બરાબર 1, 3 અને 2 1, કોમન ફેક્ટર, બંનેનો કોમન ફેક્ટર. 3 અને 3 એનો કોમન ફેક્ટર કોણ? 3. 3 અને 4માં કોમન ફેક્ટર તો કે 1. 3 અને 5માં 1, 4 અને 1માં 1, 4 અને 2માં 2, 4 અને 3માં કાંઈ નહીં 1, 4 અને 4માં 4 પોતે, 4 અને 5માં 1. 5 અને 1માં કોમન કોણ? 1. 5 અને 2માં 1, 5 3માં 1, 5 4માં 1, 5 5માં 5 પોતે. હવે તમે તમારી ટેક્સ્ટબુકમાં જે ક્રિયા કોષ્ટક છે, કોષ્ટક 1.2, એની સાથે તમે એને કમ્પેર કરો. જુઓ જી, એ આના જેવું જ છે કે નહીં? હા, તો અહીં આપેલી દ્વિક ક્રિયા એ પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા જેવી છે. એનું જ કોષ્ટક આવ્યું ને, ગુસા લીધા તો એનું એ જ કોષ્ટક આવ્યું. ઓકે, હવે આપણે જે વાતો કરીએ છીએ ને એમાં એક છઠ્ઠો દાખલો જે છે છોકરો, એમાં તટસ્થ ઘટકની વાત આવી, વ્યસ્ત ઘટકની વાત આવી. 7મો દાખલો અને 9મો દાખલો, એ બેમાં તટસ્થની કેવી કોઈ વાત છે નહીં. સત્ય અસત્ય તો ઠીક. હવે તો આપણે શું કરવું છે? પતાવી દેવા છે. 7 અને 9 કે બે ગુણધર્મો વ્યાખ્યાયિત કરી લેવા છે. તમને શું લાગે છે? પૂરા કરી નાખીએ ને, પછી નવા ગુણધર્મો વ્યાખ્યાયિત કરીએ. સાતમો દાખલો, ગણ 1 2 3 4 5, વળી પાછું એ જ ગણ છે, 5 સભ્યોનો. એના પર દ્વિક્રિયા આ રીતે વ્યાખ્યાયિત કરી છે. A સ્ટાર B બરાબર A અને બીનો એ પર આ રીતે સૂત્ર આપ્યું છે. પ્રશ્ન એ છે કે આ દ્વિક્રિયા છે. આપણે મૂળ વાત પાછી યાદ કરી લઈએ. દ્વિક્રિયા એટલે શું? A ક્રોસ એના પ્રત્યેક ઘટકને એના અનન્ય ઘટક સાથે સાંકળતું વિધેય. તો અહીંયા આપેલા ગણમાંથી કોઈ પણ બે સંખ્યાઓનું લસા લેતા જવાબ પાછો ક્યાં હોવો જોઈએ? એમાં જ. હવે તમે જુઓ જોઈએ, 2 અને 5નો લસા કેટલો? 10, એમાં નથી. 3 અને 5નો લસા કેટલો? 15, એમાં નથી. 4 અને 5નો લસા કેટલો? 20, એમાં નથી. 2 અને 3નો લસા 6, એમાં નથી. તો એ દ્વિક્રિયા નથી. આટલા બધા ઉદાહરણ નથી આપવાના, એક જ ઉદાહરણ આપવાનું છે. A બરાબર 2, B બરાબર 3 લેતા 2 સ્ટાર 3 એટલે 2 અને 3નો લસા એ કેટલો થયો? 6. પણ એ એમાં તો નથી, બરાબર? તો સ્ટાર એ દ્વિક્રિયા નથી. આ દ્વિક્રિયા નથી. 9મો દાખલો, સમય સંખ્યાઓના ગણ Q પર દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. તમને જુદા જુદા 6 પ્રશ્નો આપ્યા છે.
કઈ ક્રિયાઓ સમક્રમી છે અને કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે તે શોધો. આઈ થિંક આવા તો ઘણા બધા દાખલા ગણ્યા ને આપણે, કારણ કે એ બે જ નિયમ, બે જ ગુણધર્મો પર આપણે કોન્સન્ટ્રેટ કરતા હતા અત્યાર સુધી. તમે હમણાં તો કહેતા હતા 7મો 9મો દાખલો ગણી નાખીએ, હવે 9મા દાખલે બ્રેક કેમ લાગી ગઈ? મારી નજર 10મા દાખલા ઉપર પડી ગઈ. ઉપર આપેલ પૈકી કઈ દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે? એટલે આપણે એક થોડુંક ડાયવર્ઝન કરીએ. હવે એક દિવસ પૂરતું છે, નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે એની વાત કરીશું. આજે તમને 9મો દાખલો, એમાં જે 6 પેટા વિભાગ છે, તો એમાં ક્રમના નિયમનું અને જૂથના નિયમનું પાલન ક્યાં થાય છે એ તમારે ચેક કરવાનું છે રફમાં. રફમાં એટલા માટે કહું છું કે 10મો અને 9મો બે દાખલા આપણે ભેગા જ ગણી લેશું. 6 રકમ પાછી 10મા દાખલા માટે લખવી તટસ્થ ઘટકની વાતને, એટલે 9મા દાખલાને તમારે એક દિવસ પૂરતું રફમાં વિચારવાનો છે. બરાબર? આપણે 9-10 ભેગા કરી દેવા છે ટૂંકમાં. હું આજે 9મો દાખલો ગણી નાખું, વળી પાછો 10મો દાખલો ગણી, એટલે વળી પાછી બધી રકમો પાછી ઉપાડવાની પહેલેથી. એવું નથી કરવું. તો આજે નવા 2 ગુણધર્મો એની વાત કરી લઈએ. તટસ્થ ઘટકનું અસ્તિત્વ. એટલે શું, તમને સાદી સરળ ભાષામાં કહું તો, જેમ કે તમે આવું શીખી ગયા છો, સરવાળાની ક્રિયા માટે 0 છે એ તટસ્થ છે, પછી ગુણાકારની ક્રિયા માટે 1 છે એ તટસ્થ છે. બરાબર ને? છેદ ક્રિયા માટે તટસ્થ કોણ? ગણમાં આવે ને છેદ ક્રિયા, તો એમાં તટસ્થ કોણ? ના મળે. અને યોગ ક્રિયા માટે એમાંય ના મળે. બાદબાકી માટે નહીં, ભાગાકાર માટે નહીં, સરવાળા અને ગુણાકાર માટે પણ ખબર છે. તો તટસ્થનો મતલબ શું? તો કે માનો કે સરવાળાની વાત કરીએ આપણે, તો કોઈ પણ વાસ્તવિક સંખ્યામાં 0 ઉમેરવામાં આવે અને એ કોઈ પણ ક્રમમાં તમે ઉમેરો, એટલે એ માનો કે એ છે કોઈ વાસ્તવિક સંખ્યા છે, તો a+0 ગણો કે 0+a ગણો, જવાબ કેટલો થવાનો છે? એ. ગુણાકાર માટે તટસ્થ ઘટક, ગુણાકારની ક્રિયા માટે કોણ છે? 1. તો a × 1 હોય કે 1 × a હોય, એ જ થાય. તો વ્યાપક રીતે કોઈ અરિક્ત ગણ a પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા ના પ્રત્યેક ઘટક a માટે સ્મોલ a એક ઘટક e એવો મળે, આપણે એને e કહેશું, કે જેથી a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય. તો e ને આપેલી દ્વિક ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહેવાય. હજી એક વખત રિપીટ કરું, a+0 = 0 + a = a થાય છે. તો 0 સરવાળાની ક્રિયા છે, દ્વિક ક્રિયા છે, આપણે સાબિત કરી ગયા છીએ એક દાખલામાં. તો 0 છે એ સરવાળાની જે દ્વિક ક્રિયા છે, સરવાળાથી વ્યાખ્યાયિત થતી દ્વિક ક્રિયા, એના માટેનો તટસ્થ ઘટક છે. એમ a × 1 = 1 × a = a. તો ગુણાકાર દ્વારા વ્યાખ્યાયિત થતી દ્વિક ક્રિયાનો તટસ્થ ઘટક કોણ? તો કે 1. તો વ્યાપક રીતે a × e = e × a, પણ આપણાથી ઇન્ટુ લખાય ના લખાય, પ્લસ લખાય ના લખાય. શું કામે? એ ક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત થયેલી છે થોડું નક્કી હોય છે, એટલે આપણે શું કરવું પડે? અહીંયા સ્ટાર, a સ્ટાર b એવું કહીએ ને. આનો જવાબ કેટલો આવવો જોઈએ? a. તો e છે એ આપેલી દ્વિક ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે એમ કહેવાય. ધારો કે કોઈ અરિક્ત ગણ a પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સ્ટાર માટે ફોર એવરી a બિલોંગ્સ ટુ a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય તેવા
E બિલોંગ્સ ટુ એ નું અસ્તિત્વ છે, તો આ ઈને સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહેવાય. બરાબર. અને બીજો જે ગુણધર્મ આપણે સમજવાનો છે એ છે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. સરવાળાની ક્રિયા હોય તો એનો વ્યસ્ત કોણ? તો કે માઇનસ એ. શું કામ? શું કામ એ માઇનસ એ અને માઇનસ એનો કોઈ પણ ક્રમમાં સરવાળો 0, જે સરવાળાની ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. બરાબર. સરવાળાની ક્રિયા માટે એનો વ્યસ્ત ઘટક કોણ? તો કે માઇનસ એ. એમ ના સમજાણું, ગુણાકારની વાત કરીએ, ઝડપથી સમજાઈ જશે. શૂન્યતર એ માટે, શૂન્યતર એ માટે વાસ્તવિક સંખ્યા ખરી પણ શૂન્યતર, તો એનો વ્યસ્ત ઘટક કોણ? હા, એ ઝડપથી આવડે ને, 1/a. એ શું કામે વ્યસ્ત છે ખબર છે? એ બેનો જે ગુણાકાર છે કોઈ પણ ક્રમમાં, a ઇન્ટુ 1/a અથવા 1/a ઇન્ટુ a, એ ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ ઘટક મળે છે. એટલે a અને 1/a બંને એકબીજાના વ્યસ્ત ઘટકો છે. તો વ્યાપક રીતે કોઈ પણ દ્વિક્રિયા માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e થાય. એ શું છે? જે તે દ્વિક્રિયાનો તટસ્થ ઘટક. તો b ને એનો વ્યસ્ત કહેવાય, એને b નો વ્યસ્ત કહી શકાય. પણ મોટાભાગે તમારા પ્રશ્નોમાં એનો વ્યસ્ત મેળવો એવું પ્રશ્ન હોય, એટલે એના વ્યસ્તને પાછા આપણે આમ બતાવશું, એ ઉપર માઇનસ એ. બી છે એ એનો વ્યસ્ત છે અને એનો વ્યસ્ત સંકેતમાં આ રીતે બતાવાય. એક વસ્તુ સમજી લઈએ પછી નોંધમાં લખશું આપણે. જો તમને આપેલી દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ ના હોય, તમને આપેલી દ્વિક્રિયા માટે કોઈ તટસ્થ ઘટકનું અસ્તિત્વ ના હોય, તો તમારે વ્યસ્ત ઘટક શોધવાનો ન રહે. શું કામે? તમારી પાસે ઈ જ ના હોય તો a સ્ટાર b અને b સ્ટાર a ગણો, તમે 0 કે 1 ને જાણતા જ નથી, તમારી પાસે નથી. તમને જે સંખ્યા ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરીને આપી છે એમાં સપોઝ 0 અથવા કે 1 નથી, તો 1 ઇન્ટુ 1/a અથવા 1/a ઇન્ટુ 1 ઇક્વલ ટુ 1, પણ તમારી પાસે 1 તો છે નહીં. બરાબર ને? આ ઈ છે ને પાછો ક્યાં હોવો જોઈએ? ગણમાં જ હોવો જોઈએ. એમ? અથવા તમારા ગણમાં 0 નથી, દાખલા તરીકે એનમાં 0 નથી. એનમાં પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં સરવાળાની ક્રિયા માટે કોઈ તટસ્થ ઘટક નથી. શું કામ? તો કે સરવાળાની ક્રિયા માટે તટસ્થ કોણ? 0. પણ 0 તો એનમાં નથી, તો પછી a પ્લસ માઇનસ એ પણ એનમાં ક્યાં છે? એટલે હું એ જ કહું છું કે તટસ્થ ઘટક એનમાં નથી, તો પછી તમારે વ્યસ્ત ઘટકની વાત કરવાની આવતી જ નથી. એટલે જે દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ ન હોય એના માટે વ્યસ્ત ઘટક શોધવાનો રહીએ નહીં. એ કોના જેવું થયું? વિધેય એક નથી, ઓકે, તો વ્યસ્ત સંપન્ન નથી, અથવા વ્યાપ્ત નથી, વ્યસ્ત સંપન્ન નથી. એમ આપેલી દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક નથી મળતો તો વ્યસ્ત ઘટક શોધવાનો જ ના રહીએ, કારણ કે અમે a સ્ટાર b અને b સ્ટાર a ગણી અને પછી એને મૂલ્ય કેટલું મેળવવાનો પ્રયત્ન કરીએ એ તો અમારી પાસે છે નહીં. બરાબર? એક. અને બીજું, જે દ્વિક્રિયામાં ક્રમના નિયમનું પાલન ના થતું હોય, a સ્ટાર b બરાબર b સ્ટાર a, આવું ના થતું હોય, તો ત્યાં તટસ્થ ઘટક તમને નહીં મળે. શું કામે? a સ્ટાર e અને e સ્ટાર a બેયનું મૂલ્ય એ થવું જોઈએ, પણ આ જ બે સમાન ન હોય તો. એટલે જે દ્વિક્રિયામાં ક્રમના નિયમનું પાલન નથી થતું ત્યાં તટસ્થ ઘટક શોધવાનો નથી. તટસ્થ ઘટક શોધવાનું ના હોય એટલે વ્યસ્ત ઘટકની તો વાત જ કરવાની ના આવે, વ્યસ્ત ઘટક મળે જ નહીં. બરાબર ને? વ્યસ્ત માટેની એન્ટ્રી ક્યારે થાય? તટસ્થ માટે તમે હા પાડો તો, નહીતર નહીં.
ઓકે, ચાલો એ વસ્તુઓ આપણે નોંધીએ. અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સ્ટાર માટે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ એ મળે કે જેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ. શબ્દોમાં લખી દો. જ્યાં ઈ શું છે? દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક. તો આવું બને તો બીને એનો વ્યસ્ત ઘટક કહે છે. હાલો ને ભાઈ, હાલો ને હરખું. એનો વ્યસ્ત ઘટક એ સંકેતમાં એ ઇન્વર્સ દ્વારા દર્શાવાય છે. એટલે અહીંયા આપણી જે વાત હતી ને એમાં બી બરાબર એ ઇન્વર્સ આમ થયું. પહેલું આપણે જે ચર્ચા કરી હતી ને અમુક નોંધ કરવાની છે. જે દ્વિક ક્રિયા દ્વારા ક્રમના નિયમનું પાલન ન થતું હોય તેના માટે તટસ્થ ઘટક ઈ ના મળે. અને બીજું, જે દ્વિક ક્રિયા માટે તટસ્થ ઘટક ઈનું અસ્તિત્વ ના હોય તે દ્વિક ક્રિયા માટે ગણ એના કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક ના મળે. તટસ્થ ઘટક ના મળતું હોય એટલે પછી વ્યસ્ત ઘટક ગોતવાનો રહેતો જ નથી. કારણ કે એ સ્ટાર બી, બી સ્ટાર એ ગણ્યા પછી એને સરખાવવાના ઈઆર એવો ઈ તો આપણી પાસે છે નહીં. એટલે આ થયા ગુણધર્મો. બરાબર. એ ગુણધર્મોના સરળ સરળ ઉદાહરણ આપ્યા હશે આપણને. જુઓ, 38મું ઉદાહરણ પેલા તટસ્થ ઘટકની વાત છે. એના માટે ઉદાહરણ 38. સાબિત કરો કે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ આર માટે ગુણાકાર આર પર ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. દ્વિક્રિયાઓ માઇનસ અને ભાગાકાર, બાદબાકી અને ભાગાકાર એના માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. હવે પહેલું
શૂન્ય સરવાળા માટે તટસ્થ છે આર પર, તો એનો જવાબ તૈયાર કરીએ. ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર. આ સરળ બાબત છે, તમને આવડે એવી, તમે જાણો છો, આ ગુણધર્મ તમે શીખી ગયા છો. પણ દ્વિક્રિયા શબ્દ નહોતો એ વખતે. a પ્લસ 0 અથવા 0 પ્લસ a બરાબર a. તો 0 છે એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. પછી બીજું ગુણાકાર માટે એક તટસ્થ છે, એ આપણે રજૂ કરવું છે. એ પણ તમે જાણો છો, a ઇન્ટુ 1 1 ઇન્ટુ a ઇક્વલ ટુ a. તો 1 છે એ આ લોકોએ ગુણાકાર માટે ચોકડીનો સંકેત મૂક્યો. ચાલો આપણે ચોકડી કરીએ. ચોકડી. ત્રીજું શું બતાવવાનું છે આપણે? હજી બે ક્રિયાઓ રહી ને, બેઝિક ક્રિયાઓ. એક બાદબાકી અને બીજું ભાગાકાર. તો બાદબાકી માટે આ લોકો એમ કહે છે કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો ના જ થાય ને, કારણ કે બાદબાકીમાં ક્રમનો નિયમનું પાલન થતું જ નથી. બરાબર છે? કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે આપણે હમણાં વાત કરી ને એ ભાઈ ક્રમના નિયમનું પાલન ના થાય એટલે તટસ્થ ઘટક ના મળે. શક્ય નથી. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એ માઇનસ ઈ અને ઈ માઇનસ એ સમાન થાય એવું શક્ય નથી. તો બાદબાકીની ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. અને ચોથું કીધું છે આપણને ભાગાકારની ક્રિયા. આર સ્ટાર. આર સ્ટાર એટલે ખબર છે ને, શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે એ ભાગ્યા ઈ સંકેતમાં લખીએ. એ ભાગ્યા ઈ બરાબર ઈ ભાગ્યા એ. ન જ થાય ને, 3/4 ને 4/3 થોડા હરખા થાય, ક્રમના નિયમનું પાલન ના થાય. તો ભાગાકારની ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ચાલો, એ વાત પૂરી થઈ. વળી પાછી આપણે આગળની વાત સમજીએ. ઉદાહરણ 39. સાબિત કરો કે આર પર સરવાળાની ક્રિયા પ્લસ માટે માઇનસ એ એનો વ્યસ્ત છે તથા ગુણાકારની ક્રિયા દ્વિક્રિયા ચોકડી માટે શૂન્યેતર એને સંગત 1/a એ આર પર ઘટક એનો વ્યસ્ત છે. બરાબર છે? ચાલો આપણે ઉદાહરણ 38માં વાત કરી. સરવાળાની ક્રિયા માટેનો તટસ્થ ઘટક કોણ છે? તો કે 0. આર પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા પ્લસ માટે તટસ્થ ઘટક 0 છે. એ આપણે આગળના ઉદાહરણમાં જોયું. હવેનો પ્રશ્ન, આર પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે માઇનસ એનો વ્યસ્ત છે. ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર. આ બધા આર માટે શક્ય બનશે. બધા જ આરના બધા જ સભ્યો સમગ્ર આર માટે શક્ય બનશે. એ પ્લસ
માઇનસ એ ઇક્વલ ટુ માઇનસ એ પ્લસ એ ઇક્વલ ટુ 0 અને તેથી સરવાળાની ક્રિયા માટે આદ્વિક ક્રિયા માટે એનો વ્યસ્ત ઘટક કોણ છે? માઇનસ એ. નંબર 2, ગુણાકારની દ્વિક્રિયા ચોકડી માટે શૂન્યેતર એ ને સંગત 1/a એ આર પર ઘટક એનો વ્યસ્ત છે. ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ ઘટક આપણે શોધી લીધો, એ ખબર જ હતી ને, એ તો 8મા 9માંથી તમે ભણી ગયા છો. આર પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા ગુણાકાર માટે તટસ્થ ઘટક કોણ? 1. ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર માઇનસ 0 એ ગુણ્યા 1/a બરાબર 1/a ગુણ્યા એ બરાબર 1. તો ગુણાકાર માટે એનો વ્યસ્ત ઘટક 1/a છે, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0. ચાલો, એ પતી ગયું. પછી ઉદાહરણ 40 એની ચર્ચા કરશું. જોઈ લે શું કહે છે લોકો. સાબિત કરો કે માઇનસ એ એન પર સરવાળાની દીક્રિયા પ્લસ માટે એ બિલોંગ્સ ટુ એનનો વ્યસ્ત નથી અને એ બિલોંગ્સ ટુ એન એ નોટ ઇક્વલ ટુ 1 માટે 1/a એ એન પર ગુણાકારની દ્વિક્રિયા ગુણાકાર માટે એનો વ્યસ્ત નથી. એમ નહીં, માઇનસ એ બિલોંગ્સ ટુ એન હોય તો માઇનસ એ એનમાં આવતો જ નથી. વાત પૂરી થઈ ગઈ. અને એ બિલોંગ્સ ટુ એન એ નોટ ઇક્વલ ટુ 1 તો 1/a પણ એનમાં નથી, તો કાંઈ કરવાનું જ નથી રહેતું ને. હેલું થઈ ગયું ને. હાવ હાલો એની નોંધ કરી દઈએ. કોઈ પણ એ બિલોંગ્સ ટુ એન માટે માઇનસ એ એનમાં નથી, બરાબર ને. તો સરવાળાની ક્રિયા માટે એના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી. આ એક વાત. અને બીજું, કોઈ પણ એ બિલોંગ્સ ટુ n-1 એ નોટ ઇક્વલ ટુ 1 લખ્યું છે ને, મેં એક બાદ કરી નાખ્યો, લઈ થઈ ગયું ને. એમાં શું છે, એ બરાબર 1 લઈએ ને તો 1 નો વ્યસ્ત 1 પોતે થાય, એ પાછો એનમાં આવે. તેથી ગુણાકારની ક્રિયા માટે એ બિલોંગ્સ ટુ એન એ નોટ ઇક્વલ ટુ 1 ના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી. પણ એક વસ્તુ તમે માર્ક કરી આના પરથી, એન પર ગુણાકારની ક્રિયાની વાત કરીએ, દ્વિક્રિયા ગુણાકાર દ્વારા વ્યાખ્યાયિત કરીએ તો એકનો વ્યસ્ત મળે, એક માત્ર એકનો વ્યસ્ત. આપણે નોંધ કરીએ, કારણ કે 1 × 1 એ તો 1 જ થાય ને. ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક 1 છે તથા 1 × 1 ઇક્વલ ટુ a સ્ટાર e બરાબર e સ્ટાર a સ્ટાર b બરાબર b સ્ટાર a. એટલે મેં લખ્યું જો માટે એનમાં સ્ટાર એટલે ગુણાકાર માટે, સ્ટારને બદલે અહીંયા કોણ ગુણાકાર, માત્ર એકનો
વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે અને તે કોણ? એ પોતે જ. રેડી? ચલો, ઉદાહરણો પૂરા થઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્યાંથી શરૂ કરવાનું છે સ્વાધ્યાયમાં? એક છઠ્ઠો દાખલો બાકી રાખ્યો હતો ને એ, અને 9માંથી આગળ પછી 9, 10, 11, 12, 13 વગેરે ગુણધર્મોને બરાબર સમજજો.